નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર ફટાફટ અંદાજમાં. તો વિડીયોને લાઈક કરીને ચેનલને દિલથી સબસ્ક્રાઇબ કરી દેજો. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. પીએમ મોદી પણ રહ્યા હાજર. શાકભાજીનો પાક નિષ્ફળ જતા મહેસાણામાં ટીંડોળી, વટાણા, ભીંડા, તુવેરના ભાવ કિલોએ 100 રૂપિયાને પાર પહોંચ્યા. સામાન્ય સિક્યુરિટી ખામીને કારણે 3.5 બિલિયન વોટ્સઅપના નંબર થયા લિંક. ભારતમાં ઝેરીલા શાકભાજી અને કેમિકલ દ્વારા પકવેલા ફળો ખાવાથી કેન્સરના કેસમાં નોંધપાત્ર થયો વધારો. મોરબીમાં 6 દિવસમાં 55,213 ખેડૂતોની પાક સહાય માટે અરજી. હજુ 60,000 બાકી. ખેડૂતો 26 તારીખ છેલ્લી અરજી કરવાની. શિક્ષકે 100 ઉઠક બેઠકની સજા આપતા 12 વર્ષની વિદ્યાર્થીનું મોત. શાળાએ આવવામાં થયો હતો 10 મિનિટનો વિલંબ. જોઈએ મિત્રો આગળના સમાચાર. કાનપુરમાં માથા ફરેલા પ્રેમીને યુવતીએ ભણાવ્યો પાઠ. બળજબરીથી ચુંબન કરવા જતા જીભ જ કાપી નાખવામાં આવી. 125 ભારતીયોને થાઈલેન્ડથી લવાયા. ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા. વડાપ્રધાન મોદીએ પીએમ કિસાનનો 21મો હપ્તો રિલીઝ કર્યો. ગુજરાતના 49.31 લાખ ખેડૂતોને 986 કરોડથી વધુની સહાય મળશે. ખેડૂતોને સહાય મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું. જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,24,580, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 1,68,000 રૂપિયા જોવા મળી. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત. ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી જતા 15 લોકો ઇજાગ્રસ્ત. ગીર સોમનાથના તલાલામાં 2 દિવસમાં 3 ભૂકંપના આંચકા. લોકોમાં ભયનો માહોલ. કચ્છના 1.13 લાખ ખેડૂતોના ખાતામાં 21મા હપ્તાની રકમ જમા કરવામાં આવી. પાલનપુરની માવજત હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવેલો યુવક જીવતો થતા ચકચાર મચી ગયો. જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં 2 માસની સજા ફટકારવામાં આવી. બનાસકાંઠાના ગોંડ ગામે સામાજિક સુધારા માટે ઠાકોર સમાજે લીધો ક્રાંતિકારી નિર્ણય. નિયમોનો ભંગ કરનારને ₹1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. રાજસ્થાનના જયપુરમાં યુવા કોંગ્રેસ યુથ દ્વારા SIR અને વોટ ચોરીના મુદ્દાઓ સાથે ભારે વિરોધ પ્રદર્શન. પ્રશાસનને પણ પરસેવો છૂટી જાય તેવો માહોલ બન્યો હતો. સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પ્રકારની પિંક કલરની બસ. ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર સંભાળશે સ્ટેરિંગ. ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ 2 બાઇકને ફંગોળી. 2 સગા ભાઈ સહિત 3ના મોત. કપડવંજમાં BLOની કામગીરી કરતા આચાર્યનું હૃદયરોગના હુમલાથી નિધન થતા પરિવારમાં શોકનો માહોલ. મુંબઈમાં પેટ્રોલ ડીઝલ ચોરવા જતા ટેન્કર ચાલકે CNG લાઇનમાં ભંગાણ સર્જ્યું. ઓઇલ કંપનીની થ્રેફ્ટ ડિટેક્શન સિસ્ટમ એક્ટિવ થતા પતો લાગ્યો. ચાણસ્માની કિશોરી અપહરણ દુષ્કર્મ આરોપીને 10 વર્ષની સખત કેદ. પાટણ કોર્ટે 55,000નો દંડ અને ભોગ બનનારને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો. આધાર કાર્ડમાં હવે ફોટો સાથેના QR કોડ હશે. સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ. તાત્કાલિક મળશે લોન અને સિમ કાર્ડ. સરકારી બેંકો મર્જ કરવાનો પ્રસ્તાવ. FDIની લિમિટ વધશે. મોટા બેન્કિંગ રિફોર્મ પર નિર્ણયની મોટી તૈયારી. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર. અઠવાડિયામાં મિની વાવાઝોડામાં રૂપાંતરિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. વાત કરીએ આગળના સમાચારની. તો વેરાવળમાં SMCનો દરોડો. ટેન્કરમાંથી ₹44 લાખના દારૂ સાથે 3 નબીરાને ઝડપી પાડવામાં આવ્યા. યુદ્ધ વિરામ લાગુ છતાં ઇઝરાયેલનો ગાઝામાં બોમ્બમારો. 27ના મોત. હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન. આણંદ જિલ્લામાં SIRની કામગીરીમાં જુદા જુદા કારણોસર 18,650 મતદારોના નામ થશે રદ. યુપીમાં સપાના ધારાસભ્ય સુધારક સિંહનું નિધન. કોસીમાં દારાસિંહને હરાવી બન્યા હતા પહેલી વખત ધારાસભ્ય.
બનાસકાંઠાના ગોઢ ગામે લગ્ન, બર્થડે અને ભાગી જનાર પ્રેમીઓ માટે સામાજિક સુધારા માટે ક્રાંતિકારી નિર્ણય, નિયમોનો ભંગ કરનારને ₹1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું, પાકિસ્તાન એક નેતાની કબૂલાત. ઘોર કળયુગની સમસ્યા આવી સામે. સુરતમાં પુત્રએ જ તેની 65 વર્ષની માતાને 1 મહિનો ઘરમાં પૂરી રાખતા પાડોશીએ છાનામાના ગ્રીલમાંથી ભોજન આપવામાં જતા. છોટાઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારતા હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માંગ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતને મોટો ઝટકો, બીજી ટેસ્ટમાં શુભમન ગિલ બહાર થયાની ચર્ચા. હાર્દિક પાંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ, રિંગ સાથેની તસવીર વાયરલ થતા સોશિયલ મીડિયામાં અટકળો લગાવવામાં આવી. ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની પડાપડી. શિયાળો સિઝનમાં ખરા સમયે સર્જાઈ ખાતરની અછત. ખેડૂતો વહેલી સવારથી જ લાગી જાય છે ખાતર લેવા માટે લાઇનમાં. મોરબી માળિયા હાઈવે પર ભરતનગર નજીક ખતરનાક અકસ્માત. ટ્રકે બાઇકને હડફેટે લેતા 2 યુવકના થયા કમકમાટી ભર્યા મોત. ગુજરાતના શિક્ષણ વિભાગનો એક મોટો નિર્ણય, 6 નવી ડીઓ કચેરીઓ શરૂ થશે. વહીવટી માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો. મિત્રો, રોજ આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.